મહુવામાં ચોટ લાગતા 33 વર્ષીય યુવકનું નિપજ્યું મોત। વીજવેસલની ઘોર બેદરકારીના કારણે 33 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું પરિવારે આક્ષેપો કર્યા। તાલુકાના લાઇટ હાઉસ વિસ્તારમાં મકાનના કડિયા કામ કરતા ભૂપતભાઈ પરમાર નામના કારીગર યુવાનનું થયું મોત। મકાનના ઉપરના ભાગે 11 લાઇન આવી હતી, ત્યારે કામગીરી દરમિયાન અચાનક લાઇન નડી જતા યુવકનું મોત। પરિવારના લોકોએ 1 માસ પહેલા તાર હટાવવા માટેની અરજી કરી હતી। વીજવેસલ દ્વારા તાર નહીં હટાવતા આજે દુર્ઘટના બની હતી। જ્યારે તાર હટાવવામાં આવેલ તો આ દુર્ઘટના ન બનત। ચોટ લાગેલ યુવાનને જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોક લાગ્યો છે। હાલ પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની તપાસ માટે તજવીજ હાથ ધરેલ। અમીન પારેખ, જી ન્યૂઝ, મહુવા। મારું નામ શૈલેષભાઈ કાનાભાઈ બારિયા છે, સતપરમાં રહું છું અને આ જે ઘટના બની છે ભૂપતભાઈ જેઠાભાઈ પરમાર તેનું અવસાન થયું છે અને તેમાં આ પીજીવીસલની બેદરકારીના લીધે આ મૃત્યુ પામ્યા છે અને તે મજૂરી અર્થે ગયેલા અને 1.5 મહિનો થયેલો અને અરજી પણ પીજીવીસલવાળાને આપેલી, છતાં આ બેદરકારીના લીધે આ પીજીવીસલની બેદરકારીના લીધે મૃત્યુ થયેલું છે।